હૃદયની અંદરમાં જો હું સાદી રીતે વાત કરું તો બાય એન્ડ લાર્જ નોર્મલ ધબકારા એ 70થી 72 પર મિનિટ હોય અને એની અંદરમાં 5 લીટર બ્લડ પર મિનિટ વહેતું હોય શરીરમાં, 5 લીટર્સ પર મિનિટ. અને એ ધબકારા 70 એટલે ઘણા દર્દીઓમાં મેં એવું જોયું છે કે એ લોકો ધબકારા જો 90 થઈ જાય ને તો એકદમ એમને ગભરામણ થઈ જાય કે મારા ધબકારા 90 થઈ ગયા, કે કોઈકના ધબકારા 65 થઈ ગયા તો કે મારા ધબકારા ઓછા થઈ ગયા. એવું નથી હોતું. આ એક રેફરન્સ ઇમેજ છે કે ભાઈ 72 ઇટ્સ અ રેફરન્સ, કે બ્લડ પ્રેશર તમે લો તો 120/80 ઇટ્સ અ રેફરન્સ નંબર કે ભાઈ બાય એન્ડ લાર્જ જો આટલું બ્લડ પ્રેશર રહેતું હોય તો કોઈપણ રીતે મેજર ઓર્ગન તમારા બગડે નહીં. એવી રીતે હાર્ટના રેટમાં બી એવું છે. ખાલી નંબર યાદ રાખો, 60થી 90ની વચ્ચે જો ધબકારા રહેતા હોય ને પ્રિફરેબલી 60થી 80ની વચ્ચે જો ધબકારા રહેતા હોય તો એ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ કહી શકાય. બ્લડ પ્રેશર જો 130/80થી નીચે રહેતું હોય અને 105થી અને નીચેનું બ્લડ પ્રેશર 60થી એટલે 105/60થી વધારે રહેતું હોય તો પણ એ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ હોઈ શકે. બીપી ઘટી ગયું કે બીપી એકદમ વધી ગયું એનાથી કોઈ ડરવાની જરૂર હોતી નથી. રહી વાત હાર્ટની અંદરમાં, there are coronary arteries. So these arteries are basically supplying the muscle of the heart. હૃદયના સ્નાયુને જે બ્લડ સપ્લાય પહોંચતું કરે એ આ નળીઓ છે. કોઈપણ દર્દીને હાર્ટ એટેક આવે ત્યારે આ નળીમાં જે બ્લડનો ફ્લો જે જતો હોય ને એ અવરોધાય. એની અંદર જાણે રસ્તામાં જાણે કોઈકે પથ્થર મૂકી દીધો હોય અથવા તો કોલેસ્ટ્રોલના થરને કારણે એ નળી સાંકડી થઈ જાય. એ બ્લોકેજને કારણે પેશન્ટને એન્જાઇના થાય અથવા હૃદયનો દુખાવો થાય. સો દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ કે આ નળીની સૌથી વધારે કાર્ડિયોલોજિસ્ટને દરકાર એટલા માટે હોય કારણ કે જો આ નળીમાં ક્લોટ ભરાઈ જાય, ગઠ્ઠો ભરાઈ જાય તો એ બહુ જ મેજર એટેક લાવી શકે. આ નળીઓ જે છે એ મેઇનલી 3 પ્રકારની હોય. ડાબી સાઈડ 2 નળી હોય, જમણી સાઈડ 1 નળી હોય. આ આપણે જોઈ રહ્યા છીએ એ જમણી સાઈડની 1 નળી છે અને ડાબી સાઈડમાં એક આમ અને આ પાછળની તરફ જે જાય છે દેટ ઇઝ સેકન્ડ નળી. આ બધી નળીઓ હૃદયના સ્નાયુને બ્લડ સપ્લાય આપી અને એને સજીવન રાખતી હોય. આ નળીઓ જન્મથી લઈને લગભગ 15-20 વર્ષ સુધી એકદમ નોર્મલ હોય મોટાભાગના કેસમાં. આપણે કોઈ રેર કેસની વાત નથી કરતા, પણ એ પછી તમને બહુ જ નવાઈ લાગશે કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ અથવા તો કોલેસ્ટ્રોલની શરૂઆત 15થી 20 વર્ષની એજમાં ચાલુ થઈ જાય. અને એ જેમ જેમ વ્યક્તિનું જીવન આગળ વધે એમ એમાં આપણા લાઇફસ્ટાઇલ ચેન્જીસને કારણે એમાં કોલેસ્ટ્રોલનું ડિપોઝિટ વધતું જાય અને વધવાને કારણે એમને એક અથવા બીજી રીતે હૃદયની તકલીફ થઈ શકે. હેપીનેસની વાત કરીએ ને તો આ એક સેન્ટેન્સ મને બહુ જ ગમ્યું હતું એટલે મેં એક જ સ્લાઇડ લીધી છે આમાં. એન ઇન્ટેલિજન્ટ પર્સન વિલ ઓપન યોર માઇન્ડ, અ બ્યુટિફુલ પર્સન વિલ ઓપન યોર આઈઝ એન્ડ અ હેપી પર્સન ઓર અ લવિંગ કાઇન્ડ પર્સન વિલ ઓપન યોર હાર્ટ. આ એક વાક્ય એટલા માટે યાદ રાખવા જેવું છે કે આપણે જ્યારે ટોક આપતા હોઈએ કે બધું જ જ્યારે આવું ડેકોરમ મેન્ટેન થતું હોય ત્યારે બધાને ખબર હોય કે હેપીનેસ ઇઝ ધેર, હાર્ટનું ધ્યાન રાખવું જોઈએ. પણ જેવું અહીંયાથી એક પગલું બહાર જાય ને રૂમની બહાર એટલે તરત જ નીચે ઉતરતા કંઈક બીજું જ વસ્તુ યાદ આપણે રાખતા હોઈએ. આપણે યુઝ્યુઅલી આ જે અત્યારના વરિષ્ઠ લોકો જે બેઠા છે એ લોકો જીવન એટલું સારી રીતે જીવ્યા છે કે જેથી કરીને હેલ્ધી થઈને અત્યારે બેઠા છે. પણ જે રોગો અત્યારે યંગ દર્દીઓમાં જે જોવા મળે છે એનું મેઇન કારણ સ્ટ્રેસ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્મોકિંગ, અનિંદ્રા અથવા તો સ્લીપ ડિસઓર્ડર. ઘણા લોકોમાં એક સ્લીપ એપનિયા કરીને નવો રોગ છે. આ નવો નથી, કદાચ 15-20 વર્ષથી છે, પણ હવે બહુ જ ફ્રિકવન્ટલી એ ઓળખાતો થયો છે. આ બધા એવા છે કે જે તમે એને મોડિફાઈ કરી શકો, તમે એને બચાવી શકો. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલનું પ્રમાણ, આ બધી જ વસ્તુઓ મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ કહેવાય. નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ એટલે દર્દીની એજ, મેલ જેન્ડર, ફેમિલી હિસ્ટ્રી. વારસાગત કોઈકને રોગ થાય તો તમે એને બદલી નથી શકવાના, પણ જે વસ્તુ આપણા હાથમાં છે, જેમ કે ઘણા લોકો ટબેકો કરતા હોય કે સ્મોકિંગ કરતા હોય, આલ્કોહોલ લેતા હોય, તો આ બધા રિસ્ક ફેક્ટર છે. આપણને બધાને ખબર છે કે આ નથી લેવાનું, તે છતાં એક અથવા બીજી રીતે આપણે એટલા બધા લાચાર થઈ જઈએ છીએ એ લેવા માટે જેને કારણે આ તકલીફ થઈને આવે છે. અને એ હાર્ટ એટેક છે, એ હાર્ટ એટેક
કેવો હોય, એની કેરેક્ટરિસ્ટિક, એ પેઇન કેવું લાગે, એ જો આપણને બધાને ખબર હોય તો ખરાબ પરિસ્થિતિમાં અથવા તો એ વસ્તુને જાણીને તમે બને એટલા જલ્દી એની સારવાર લઈ શકો. એટલે જો હું સાદી રીતે વાત કરું તો આ જે નળી છે એનો એક ક્રોસ સેક્શન છે. હાર્ટની નળીની અંદરમાં બ્લડ ફ્લો જાય, એમાં યલો કલરનું જે દેખાય છે દેટ ઇઝ કોલેસ્ટ્રોલ. અને એ કોલેસ્ટ્રોલ જેમ જેમ ભરાતું જાય એમ એ નળીને સાંકડું કરતું જાય. એટલે અત્યારે બેઠા બેઠા મને કોઈ તકલીફ નથી, પણ જે એક્ઝર્શન હું કરું છું કે એક કે બીજો દાદરો ચાડ્યો ત્યારે આ નળીની અંદરમાં બ્લડ સપ્લાય ઓછો જાય, એટલે છાતીમાં દુખાવો થાય. અને એ છાતીના દુખાવાને કહેવાય એન્જાઇના, હૃદય શૂળ. આ વસ્તુ કેવી હોય એ જાણવું એટલા માટે જરૂરી છે, કારણ કે જો તમે એને ઇઝીલી ડાયગ્નોઝ કરી શકો તો બહુ જ મેજર એટેક અથવા સ્નાયુનું નુકસાન જે થાય એને તમે બચાવી શકો છો. એ પ્રકારના દુખાવો એ હંમેશા આ રીતનો, આ એક ફેસ યાદ રાખવાનો, એ દુખાવો હંમેશા છાતીના વચ્ચેના ભાગમાં થાય. એ ક્યારેય ડાબી સાઈડ, પાછળ કે રાઈટ સાઈડ કે એક પિનપોઈન્ટ તમે કરીને કરો ને એ હૃદયનો દુખાવો ના જ હોય. કોઈ એમ કે મને દુખાવો થાય છે, એક આંગળીથી બતાવે ને તો બાય એન્ડ લાર્જ એ હૃદયનો દુખાવો ના હોય. પણ કોઈ આમ છાતી પર હાથ મૂકી દે, છાતી પર કોઈ જાણે પથ્થર મૂકી દીધો હોય એવી રીતનો અહેસાસ થાય, એ દુખાવાની સાથે પસીનો પસીનો થઈ જવો, ગભરામણ થવી, ઉલટી ઉપકા જેવો અહેસાસ થવો, અને એ જ દુખાવો જો છાતીના ભાગની જેમ જડબા ઉપર, ડાબા હાથની સરફેસ ઉપર, ડાબા હાથની અલ્નર સરફેસ જેને કહીએ ત્યાં, વત્તા બેકમાં જો આ દુખાવો જાય તો આ બધો જ દુખાવો હૃદયનો જ છે એવું માનવાનું. બીજી બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિકલ વાત કરું છું. ઘણા દર્દી આ દુખાવાને એમ જ સમજે, કારણ કે વી આર ઓલવેઝ ઇન ધ ઇન ધ લ્યુ ઓફ ડિનાયલ મોડ, કે મને તો આ ના જ હોય ને, મને તો આ ના જ થઈ શકે ને, એટલે હંમેશા આપણે એને ગેસ્ટ્રિક અથવા મસલ તરીકે લેતા હોઈએ. એટલા માટે આ દુખાવો જાણવો જરૂરી છે, કારણ કે તમે એને ગેસ્ટ્રિક અથવા મસલ તરીકે ના લો કે પેટનો ગેસ થયો હોય તો એમાં આવો દુખાવો ના થાય. સ્નાયુનો દુખાવો તો યસ, એ પિનપોઈન્ટ કરીને જે દુખાવો થાય એ સ્નાયુ અથવા તો અંદરની રીબને કારણે થતો હોય, એના સોજાને કારણે થઈ શકે. ગેસ્ટ્રિકનો દુખાવો તો બાય એન્ડ લાર્જ એસિડિટી જેવું ફીલ થાય, પણ એ એસિડિટીની સાથે તમને ઓડકાર આવવા, ઉલટીનો અહેસાસ થવો, એ બધું બી થતું હોય. ભલે તમને એમ લાગતું હોય કે આ ગેસ્ટ્રિકવાળો છે દુખાવો, પણ એટલીસ્ટ એ દુખાવો હૃદયનો નથી, એને રૂલ આઉટ કરી લેવું જોઈએ. ગેસ્ટ્રિકને સમજીને હૃદયનો દુખાવો જો થયો અને તમે એને મોડું નિદાન કર્યું તો એ જે ડેમેજ થાય છે ને એ પરમેનન્ટ થઈ શકે. હવે બધાને ભગવાને લાઈફ તો એક જ આપેલી છે, એટલે જો એ પરમેનન્ટ ડેમેજ થઈ ગયું પછી તમે આસમાન જમીન એક કરો પણ એ નોર્મલ ના થઈ શકે. એટલા માટે એ જાણવું બહુ જરૂરી છે. અને એના માટે દુખાવાની સાથે સાથે ઉલટી ઉપકાનો અહેસાસ વત્તા જે હું તમને એક વસ્તુ કહેવાની રહી ગઈ, રાત્રે કોઈ પણ દુખાવો થાય રાતના સમયમાં જમ્યા પછી, ખાસ કરીને કોઈ કે હેવી મીલ લીધેલું હોય, બહાર કંઈક ગયા અથવા કોઈ પ્રસંગે તમે હેવી મીલ લીધું અને જમ્યા પછી છાતીમાં ભાર આવ્યો તો એને ક્યારેય ગેસનો નહીં સમજવાનો. ગેસ એ લીધે હોય જ નહીં, એ હૃદયનો જ હોય લગભગ. અને અડધી રાત્રે કોઈ પણ દુખાવો થાય, 3 વાગે તમને દુખાવાથી ઉઠવું પડે, અર્લી મોર્નિંગ 4-5 વાગે દુખાવાથી ઉઠવું પડે, અથવા તો તમને એમ થાય કે સાલું ગમતું નથી, કંઈક થાય છે ખબર નથી પડતી શું થાય છે, ગભરામણ થાય છે, ઉલટી ઉપકા જેવું થશે, નજીકના ડૉક્ટર પાસે અથવા નજીકની હોસ્પિટલમાં જતા રહેવાનું. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત, અત્યારે બહુ જ કોમનલી વી આર યુઝિંગ દેટ ઇસીજી, જે એક્સપ્રેસ ઇસીજી કહેવાય. ઘરે આવીને ઇસીજી કરી જાય ને તરત એનું ડાયગ્નોસ થઈ જાય. અડધી રાત્રે એ ઇસીજી માટે ફોન કરી કોઈકને બોલાવો, ઘરે ડૉક્ટર આવીને જુએ, એમાં ટાઈમ ના બગાડો. હંમેશા નજીકની હોસ્પિટલમાં અથવા નજીકના ડૉક્ટરને બને એટલું જલ્દી મળો, જેથી કરીને તમે મેજર ડેમેજ કે એટેકમાંથી તમે બચી શકો છો. આ બધી વસ્તુ જો સારું હોય તો આપણને કદાચ અડધો-પોણો કલાકમાં આપણે ઘરે આવવાનું છે, પણ જો કંઈક તકલીફ થઈ અને તમે ઘરે જ રહ્યા તો તમે દર્દીનો જીવ ગુમાવી શકો છો. કારણ કે આ કન્ડિશનમાં આ જે કોમ્પ્લિકેશન્સ જે મેં લખ્યા ને એટલા બધા અગત્યના છે જાણવા, કે એમાં દર્દી હતો ન હતો 3 થી 4 મિનિટમાં થઈ શકે. અને એનું જે ખરાબ નામ છે એનું નામ છે એરિધમિયા અથવા વેન્ટ્રિક્યુલર એરિધમિયાસ. આ એક પ્રકારનો એવો કોમ્પ્લિકેશન છે એટેકનો કે જેમાં હૃદયના ધબકારા જે નોર્મલ 70-80 આવતા હોય એમાંથી 300 જતા રહે. અને એ ધબકારા 300 જાય ત્યારે હૃદયને તો લોહી ઓછું જ પહોંચે, પણ બ્રેઇનને બી લોહી ઓછું પહોંચે.
કારણ કે એટલું બ્લડ જતું જ નથી કે બ્રેઇન સુધી પહોંચી શકે, એટલે તરત ચક્કર કહીને દર્દી પડે. અને બિકોઝ હૃદય આમ ફફડી રહ્યું છે, એને બ્લડ સપ્લાય મળતો જ નથી, એટલે તરત જ બંધ પડી જાય. એટલે આવા દર્દી ઘણી વખતે હોસ્પિટલમાં પહોંચ્યા પહેલાં જ બ્રેઇન રાધર આઈ વુડ સે બ્રોડ ડેડ થઈને કે બ્રેઇન ડેડ થઈને આવતા હોય છે. આ પ્રકારના રોગની સાથે એરિથમિયાની સાથે એક બીજો કન્ડિશન છે જેને કહેવાય રપ્ચર, જે આમાં લખ્યું છે ને હાર્ટ રપ્ચર. એ એવી વસ્તુ છે જે ઉંમરલાયક દર્દીમાં અથવા તો બહુ જ યંગ દર્દી હોય પણ બહુ જ બધા રિસ્ક ફેક્ટર સાથે હોય, સ્મોકિંગ બી હોય, ડાયાબિટીસ બી હોય, બ્લડ પ્રેશર બી હોય, તો એમાં હૃદયનો પડદો જેનામાં એટેક આવ્યો એ પડદો ફાટી જાય. અને એ જો ફાટી જાય તો એમાં 50% દર્દી જ બચે હોસ્પિટલના પહોંચ્યા પછી પણ, અને 50% દર્દી બધી જ સારવાર કરો તો બી ના બચે. એટલે આ બે વસ્તુ જાણવી બહુ જરૂરી છે. મારે તમને અહીંયા ગભરાવા માટે કે તમે આની ડરી જાઓ એના માટે આ નથી કહેતો, પણ આ હકીકત એટલા માટે જાણવી જરૂરી છે કે તમને ખરેખર એ રીતની કન્ડિશન હોય તો તમે સમયસર એની સારવાર લઈ શકો. હાર્ટ ફેલ્યોર અને વાલ્વ પ્રોબ્લેમ બંને ક્રોનિક વસ્તુ છે, એટલે કે એકવાર હૃદયને ડેમેજ થયું પછી ગ્રેજ્યુઅલી એમાં ડેમેજને કારણે જે તકલીફ થાય એને હાર્ટ ફેલ્યોર કહેવાય. ઘણા દર્દી મને પૂછે છે કે હાર્ટ ફેલ્યોર, હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ આ બધાની વચ્ચે શું સિમિલારિટી છે, અથવા તો કાર્ડિયાક અરેસ્ટ એટલે જ હાર્ટ એટેક. આ બધા જ જુદી જુદી ટર્મિનોલોજી છે પણ છે હાર્ટ એટેક રિલેટેડ જ, અને એને જ કારણે આ તકલીફ થાય છે. આ બધામાં વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ ટાઈમ, એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. અમારા કાર્ડિયોલોજીના બુકમાં એવું લખેલું છે ટાઈમ ઇઝ મસલ. મસલ એટલે હૃદયનો સ્નાયુ. જો તમે ટાઈમસર ટ્રીટમેન્ટ લઈ લીધી તો તમે એ સ્નાયુને બચાવી શક્યા, તો વાલના લીકેજને બચાવી શક્યા, તો હૃદયના પડદાને રપ્ચર થતાં કે એને બ્રેક થતાં બચાવી શક્યા, કે હૃદયના કારણે ફેફસામાં પાણી જતું હોય એનાથી તમે બચી શક્યા. આ બધા જ કોમ્પ્લિકેશન જે છે એ આ ટાઈમને કારણે બચી જાય છે. જેટલું મોડું એટલું ખરાબ આઉટકમ, જેટલું વહેલું એટલું સારું આઉટકમ.